સ્પર્ધાત્મક પરીક્ષા માટે માંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ સાથે જેતપુર પાવી તાલુકાના ઉમેદવારો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સીસી સબ એડિટર, સિનિયર સર્વેયર, મદદનીશ એન્જિનિયર, ગ્રાફિક ડિઝાઇનર એમ અલગ અલગ સ્વર્ગ અને કેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે। આ પદ્ધતિને ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર સહિત ફૂલ સહિત છે, પરંતુ છેલ્લી લેવાયેલ તમામ પરીક્ષાઓમાં પદ્ધતિ ખરી ઉતરી નથી। તેના કારણે અનેક ખરડા સામે આવ્યા છે, જેને લઈને છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ઉમેદવારો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્ર આપવામાં આવ્યું સર, આજે જે બીડ ગાર્ડની પરીક્ષા લેવામાં આવી છે તેની અંદર ગેરરીતિ થઈ છે એવું મને જણાય છે। કારણ કે જે નોર્મલાઇઝેશન કર્યા છે એના માર્ક કોઈને દેખાડ્યા નથી, નોર્મલાઇઝેશન બાદ જે માર્ક હતા તે બી દેખાડ્યા નથી, એટલે અમારે તેનું આવેદનપત્ર આપવામાં આવે છે અને સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। કારણ કે એ અમને જે અમારી પર ટેસ્ટ કરવામાં આવ્યો છે પહેલી વખત ફોરેસ્ટના ઉમેદવારો પર, તે ખરેખર ખોટો સાબિત થયો છે। બસ આ સીબીઆરટી નાબૂદ થાય ને આ ક્લિયર કટ રિઝલ્ટ મળે આ ફોરેસ્ટમાં, બસ એ જ અમારી માંગ છે। કારણ કે આ જે ભરતી છે તે 2 વર્ષ ઉપર થઈ ગઈ છે અને હજુ મને જે સમય જ માગે છે એમ, એટલે હજુ કેટલુંક ઉમેદવારો વેઇટિંગ કરે છે એવું। આ બીજી કે ત્રીજી કે ચોથી વાર લગભગ આ રિઝલ્ટ આવતું હશે। પહેલાં આવ્યું, પછી એમાં કંઈ સંતોષકારક જવાબ નહીં મળ્યો, બીજી વાર આવ્યું એમાં પણ નહીં મળ્યો, ત્રીજી વાર આવ્યો તો એમાં કંઈ વાંધા હતા, પછી ચોથી વાર લાસ્ટ ટાઈમ અમને આવ્યું એમાં કંઈક 35 સવાલમાં એવા કંઈક વાંધા છે, પણ એનું ક્લિયર કર્યા વગર જ ડાયરેક્ટ રિઝલ્ટ જાહેર કર્યું છે। અને રિઝલ્ટ જાહેર કર્યું એમાં રિઝલ્ટ માર્ક્સ વગર જ મૂકી દીધું છે, આમ જ ડાયરેક્ટ લિસ્ટ અપલોડ કરી દીધું છે। એમાં કંઈ સૂચવ્યું નહીં કે આટલા માર્ક્સ આમના છે, આટલા એવું। બસ જે ફોરેસ્ટ ઉમેદવારો જેમને પ્રથમ યાદી આવી છે એના માર્ક અમને જણાવવામાં આવે, તેમના બી કેટલા માર્ક છે એ બી અમારે જાણવા છે અને અમારા બી કેટલા માર્ક છે એ બી જાણવા છે। કારણ કે અમારા માર્ક તે અમને ખબર નથી, તેમને બી ખબર નથી, એટલે નામ એ જે યાદી આવી છે તે અમારે જાણવી છે એમને બી કેટલા માર્ક છે। જે 2017માં જે ફોર્મ ભરેલા હતા તેમની જે ફોરેસ્ટ બીડ ગાર્ડની પરીક્ષા લેવામાં આવી હતી તેમના માર્ક સંગાત મેરિટ લિસ્ટ આપ્યું હતું, એટલે એવી અમારી આશા છે। મારે બસ એટલું જ કહેવું છે કે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરો અને ઓનલાઈન એક્ઝામ લો, બસ આટલું જ કહેવું છે।